गुजरात के प्रसिद्ध शक्तिपीठ अंबाजी में आने वाले दिनों में बड़े बदलाव होने वाले हैं। अंबाजी में बनने जा रहे विशाल शक्ति कॉरिडोर प्रोजेक्ट को लेकर अंबाजी मंदिर के अतिरिक्त जिला कलेक्टर और प्रशासनिक अधिकारी कौशिक मोदी की अध्यक्षता में एक प्रेस वार्ता हुई। इसमें इस प्रोजेक्ट को लेकर विस्तृत जानकारी दी गई। शक्ति कॉरिडोर फेज 1 का काम शुक्रवार से शुरू हो गया। अंबाजी मंदिर के सामने से शक्ति द्वार तक गब्बर तक जाने के लिए नया पैदल मार्ग शुरू किया जाएगा। 51 शक्तिपीठ से गब्बर सर्किल शक्ति चौक तक अंडरब्रिज बनाने का निर्माण कार्य शुरू होगा। 1200 करोड़ की लागत से शुरू होने वाले इस प्रोजेक्ट के बारे में जानकारी देते हुए प्रशासक कौशिक मोदी ने बताया कि फिलहाल सिर्फ फेज़ 1 का काम शुरू किया जाना है। अंबाजी गांव और अंबाजी मंदिर के आसपास के क्षेत्र का विकास फिलहाल शुरू नहीं किया जा रहा है। चरण 1 का काम पूरा होने के बाद अंबाजी गांव का विकास शुरू किया जाएगा। જે ગુજરાત સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના આયોજન મુજબ કે અંબાજી ખાતે શક્તિ કોરિડોરનું આયોજન, માસ્ટર પ્લાનિંગનું આયોજન લગભગ 1200 કરોડના ખર્ચે સૈદ્ધાંતિક મંજૂરી પણ મળેલી છે। ગુજરાત પવિત્ર યાત્રાધામ એની નોડલ એજન્સી તરીકે કામ કરે છે અને એનું સર્વે વગેરેની કામગીરી પણ બધી પૂર્ણ થઈ ગયેલી છે એજન્સી દ્વારા। અને એક કોરિડોરમાં આગામી મહિનાઓમાં એનું કામ પણ શરૂ થશે અને આ કોરિડોરમાં જે વિભાગની મોટાભાગની સરકારી વિભાગોની આરએનબી હોય, ગ્રામ પંચાયત વિભાગ હોય, મંદિર ટ્રસ્ટ હોય, જીએસઆરટીસી એસટીનું હોય, આ બધા વિભાગોની અલગ અલગ મિલકતો એમાં વચ્ચે આવે છે। એ દૂર કરવાનું કામગીરી આપણે શરૂ થઈ છે ગઈકાલથી અને આવનારા દિવસોમાં એ બધા વિભાગોની પોતપોતાની રીતે દરેક જે માલિક છે જે વિભાગ એની રીતે એ લોકો દૂર કરી દેશે અને જે કેટલીક ખાનગી પ્રોપર્ટી પણ આવતી હશે તો એના માટે સરકાર શ્રી જે નીતિ નક્કી કરે તે મુજબ એની કાર્યવાહી કરવામાં આવશે। ટોટલ કેટલા ફેઝમાં કામ થવાનું છે અને હાલ પૂરતા ફેઝ 1 માં શું કામ થવાનું છે? અત્યાર પૂરતું અંબાજી જે બસ સ્ટેન્ડ છે એ બસ સ્ટેન્ડ જે આપણું 51 શક્તિપીઠ સર્કલ છે ત્યાંથી જૂના નાકા સુધી આપણે અંડરગ્રાઉન્ડ રસ્તો અને શક્તિદ્વારની સામેથી ગબ્બર સુધીનો જે રસ્તો બનવાનો છે, વોકવે, એ કોરિડોર આખો એ કામગીરી શરૂ થશે અને હાલ પૂરતું એ કામગીરી આગામી મહિનાઓમાં, આગામી વર્ષોમાં પ્રથમ થશે। આપણે પેલા ઉપરવાળા માટે કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે રિક્ષા છે કે એ બધું આયોજન થશે પછી પણ આ પ્રકારનું પ્લાનિંગ છે એમાં મૂળ અંબાજી મંદિરથી ગબ્બરને જોડતું ગબ્બર વોકવે થાય એમાં જુદા જુદા આકર્ષણો આવે ભવ્ય હશે। અત્યારે ગામમાં